અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ યશ સ્ટુડિયો લીલિયા લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વિક્રમ ઠાકોર અને મમતા સોની અમરેલી મુકામે આવી પહોંચ્યા છે. આપણી કાઠિયાવાડની રીત અને રસમ મુજબ આપણા મહેમાન થયા હોય અને જ્યારે અમરેલી ના આંગણે આવ્યા હોય ત્યારે બસ 5-10 મિનિટની અંદર જ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. આપણે મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. તેમને હાલ હોટલ ઉપર ભોજન લઈ અને અહીંયા પહોંચે એટલી જ ક્ષણોની રાહ જોવાની છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અને ટૂંક સમયની અંદર આપણે જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા ગળાના ધની અને સંસ્કૃતિ, ગુજરાતી સંસ્કૃતિના ઉજાગર, આપણી સંસ્કૃતિની ધરોહર જેવો જાળવી રાખે છે એવા આપણા ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ખૂબ જ ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. આ મિત્રોને વિનંતી, આ રસ્તામાંથી ઉભા થઈ જાઓ ભાઈ. હાલો. આજ ઉઠરણ અને આજ નયનો માને અણરે કનુભાઈ અડેરાને આંગણે આજ કંચન વર્તે મે ચોરટ ધરાય તો હામણી અને ગઢ જુનોય ગિરનાર પણ રે તો હાવ જડાય જળ પીવે જેના નમના નરને નાર. એ હારું લાગે તો કાક ખકડજો ભાઈ ભાઈ કોટે મોર ટહુકિયા કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી જોનેવી પણ રે મારા રુદાને ઈરાણો સાંભળ્યો એ જોને આવી અગાડી વહલા ભાઈઓ બહેનો આજે કનુભાઈ અડેરાના આંગણે આજે સરસ મજાનો ડાયરો જેમાં ફિલ્મી કલાકારો આપણે બધા જાણીએ છીએ કોણ કોણ આવવાના છે. થોડી ક્ષણોમાં અહીંયા પધારવાના છે. આપણે બધાને મજા આવશે, આનંદ આવશે અને જે આનંદની આ ટિકિટ આપણે હવે ખરીદવાની છે એ તો બધાને ખબર જ છે ને. જે કોઈ બાકી હોય તે કાર્યાલયમાં જઈ અને આ એની જે ટિકિટ છે એ તમે લઈ લો. હાલો, જય માતા. કાઠિયાવાડમાં કોક દે અને ભૂલો ન પડ ભગવાન રે તારા
ભાઈ કરો એ સન્માન. આ કનુભાઈ અધેરા કે છે તારા એવા કરું સન્માન મહેમાનો ના તને સ્વર્ગ ભૂલાવું શામળા. ભાઈ જમાવટ. આ આપની સમક્ષ ઉભેલો આ કલાકારના રૂપમાં અમરેલી જિલ્લાના બાબાપુર ગામનો આ ચંદ્રકાંત ઉર્ફે ચંદુભાઈ સોલંકી આપને હવને આ દુહા છંદ સંભળાવી રહ્યો છે. જે નાના મોટા કલાકારો માયાભાઈ છે, કીર્તિદાન છે, બધાની સાથે ડાયરામાં સંતવાણીમાં જાય છે અને નાના મોટે મોટી વાત માતાજીએ આપી છે. એટલે આપને હવને સંભળાવી અને રાજી કરવાની શક્તિ માતાજીએ મને આપી છે. હવે મારે આપને પક્ષીઓના અવાજ સંભળાવવા છે. કંઠ એક અવાજ અનેક મને માતા સરસ્વતી આપ્યા છે. જેના મોટા ઘણા અવાજ, લતાના અવાજ, પુરુષના અવાજ, સ્ત્રી. લાઇટના થાંભલે જે ભાઈ છે ને વિનંતી, લાઇટના થાંભલાથી દૂર રહે. લાઇટના થાંભલા ઉપર ચડેલા જે ભાઈઓ છે તેમને વિનંતી, કરંટ આવશે તો પછી તકલીફ થાય એટલે ત્યાંથી દૂર રહેવા વિનંતી. ટૂંક સમયમાં આપણા જે કલાકારો આજના છે એ ડાયરાની રમઝટ માટે થોડી જ વારમાં પહોંચવાના છે. પોતાનું સ્થાન લઈ લેવા વિનંતી. તોરે ધીરે ધીરે અષ્ટાવની ધીરે વંશમય ધીરે બાગમાની ચિત્ત મે ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની. દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ રાણી. कुटुंब से हित दे, सजन से प्रीत दे, जंग में जीत दे माँ भवानी. गिरे जंग में जीत दे माँ भवानी. रिद्धि दे अष्टनावनी दे वंश में बुद्धि दे बागबानी. हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास दानी. सजन से हित दे, कुटुंब से प्रीत दे, जंग में जीत दे माँ भवानी. यो जंग में जीत दे माँ भवानी, यो जंग में जीत दे माँ भवानी. डम डमक डमकता धुर डम डमकत महकत मोर मल्हार गिरा. डम डमक डमकता धुर डम डमकत महकत मोर मल्हार गिरा. तब पीऊ पीऊ शब्द पुकारत सात कटी होती कोकिल कंठ गिरा. तब कड़ाड़ कड़ाड़ नभ होत कड़ाका धन शिकार करे. तब रुम झुम बरत बरसा घरार घरार गल. घोर गजे हो घरार घरार गल, घोर गजे हो घरार घरार गल, घोर गजे. બધા ભાઈઓને બેસવા માટે વિનંતી છે. દરેક ભાઈઓ જ્યાં ઉભા છે ત્યાં. હાલો હાલો, આમાં ઈકો આપતો ભાઈ. હાલો 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 ભાઈ, આ સ્ટેજ પાસે સાપરિયા સાહેબ. હાલો ફોટોગ્રાફર આ બાજુ મહેમાનોને બેસવાની વ્યવસ્થા. હાલો રેડી. જે ભાઈઓ જ્યાં ઉભા છે ત્યાં બેસી જવા માટે વિનંતી. હાલો અહીંયા નજીકમાં બેઠેલા મિત્રોને પાછળ અહીંયા બેસી જાઓ એટલે પાછળ બેસવા મળે. હાલો ભાઈ, આ બાજુથી આવી જાઓ, પાછળ વહી આવો.
સ્ટેજ પાસેથી તમામ મિત્રોને વિનંતી કે અહીંયા આવી જાય. આ મિત્રોને વિનંતી આ બાજુ આવી જાઓ. આ બાજુ આનંદ ગ્રુપ અમરેલીને આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે સુરતથી ઉદ્યોગપતિ એવા બંસીભાઈ ગોડિયા, રામજીભાઈ દાબસરા, ડોક્ટર છાપરિયા સાહેબ અને મનસુખભાઈ છાપરિયા જે લગ્ન સમિતિના આયોજક છે એવા ચલાણાથી પધાર્યા, તેમને કનુભાઈ વતી આવકારું છું. આપણે આ મારી બાજુમાં નજીકમાં ઉભેલા મિત્રોને વિનંતી બેસી જાઓ, એટલે પાછળ વાળાને દેખાય. થોડીક વાર બેસી જાઓ, આવે પછી ઉભા થાજો. બેસી જાઓ ભાઈ. ઓય હીરો બેસી જાઓ, બેસી જાઓ એટલે પાછળ વાળાને પછી બેસવાની મજા આવે. ઘડીક વાર સાપટ બેસી જાઓ, પછી આગળ હો દેખરો કરી તો મજા આવે. બે જાય થાકી જાય, કોણ છે બે જાય નીચે બે જાય. જોવાનું કઈ છે, જોવાનું થાય ત્યારે ઉભા થાય. વહાલા ભાઈઓ, બહેનો, વડીલો, બાલ દોસ્તો, બધા શાંતિ જાળવજો. આપણે મજા આવશે, કારણ કે હું આપણો એક નાનો મિત્ર છું અને તમારા બધાની મારે આશીર્વાદની જરૂર છે. કારણ કે નાના મોટે મોટી વાત, આ એક માતાજીએ કળા આપી છે, તો બધાને રાજી કરવાની શક્તિ પણ માતાજીએ આપી છે. તો ભગવાન કૃષ્ણનો જન્મ જ્યારે મથુરાની જેલમાં થયો ત્યારે પક્ષીઓએ પોતાના અવાજમાં ભગવાનનો જન્મદિવસ કેવી રીતે ઉજવે છે. પક્ષીઓ માનો કે રાતના 12 વાગ્યે, શ્રાવણ વદ આઠમ રાતના 12 વાગ્યે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે, પ્રાગટ્ય થાય છે. ત્યારે જેલને તાળા મારેલા હતા. વસુદેવ અને દેવકીને બેડીઓથી જડેલા હતા એમ કહેવાય છે. અને જેલમાં અંધારું હતું, આવી કઈ લાઈટો એ વખતે હતી નહીં. અને ભગવાનનું પ્રાગટ્ય થવાની થોડીક ક્ષણો બાકી હતી ત્યારે આકાશમાં દેવતાઓ વિચારમાં પડી ગયા કે હમણાં બાળક કૃષ્ણનો જન્મ થવાનો છે, જેલમાં કોઈ સગવડતા કાંઈ છે નહીં. તો દેવતાઓએ સરસ મજાનો ટોપલો શણગારી અને આવ્યા. હાલો, જો કલાકારો આવી ગયા છે. હાલો હાલો તમામ હાલો, પછી આ પ્રેક્ષકોને વિનંતી, આપણે સંભળાવી. તમામ પ્રેક્ષકોને વિનંતી કે બેસી જાઓ. આપણા મોંઘેરા અને જાજરમાન મહેમાન આપણી વચ્ચે આવી રહ્યા છે. ખૂબ શાંતિ જાળવે મિત્રો. તમે શાંતિથી બેસી જાઓ. તમામ મિત્રોને વિનંતી છે કે વ્યવસ્થામાં સહકાર આપે. તમામ મિત્રોને વિનંતી કે વ્યવસ્થામાં સહકાર આપે. આપના સહકાર થકી જ આ કાર્યક્રમ રૂડો લાગશે, વ્યવસ્થિત આપણે સંભળાશે, દેખાશે અને આપણે
એની મોજ માણી શકશું. તમામ મિત્રોને ફરી ફરી વિનંતી કે પોતાની જગ્યા ઉપર બેસી જાય. હાલો એ ભાઈ બેસી જાઓ, બેસી જાઓ. બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ ભલા. આ મથુરાની જેલની વાત કરતા હતા ને, હા, તો આકાશના દેવતા વિચારમાં પડી ગયા કે હમણાં કાનાનો જન્મ થવાનો છે, જેલમાં કાંઈ સગવડતા જેવું છે ને, આ કાનાને લઈને ગોકુળમાં કેમ જાશે? હાથમાં લઈને જાહે? તો દેવતાઓએ સરસ મજાનો ટોપલો મંત્રથી શક્તિથી બનાવ્યો. આમ કર્યું, ટોપલો થઈ ગયો. એમાં કૂણું કૂણું ખડ નાખ્યું, ફૂલડા નાખ્યા, ગોદડિયું નાખી અને કરર કરતો રવાના કર્યો. એટલે આકાશમાંથી એકદમ જેલની અંદર અદ્રશ્ય રૂપે ખૂણામાં મુકાઈ ગયો ટોપલો. વસુદેવ દેવકી એકદમ ટોપલો જોયો, પ્રકાશ અને ટોપલો જોયો. વાહ ભોળિયા મહાદેવ, વાહ તારી કૃપા, વાહ તારી લીલા, આહાહાહા, એમ કરી રાજી થઈ ગયા બંને જણા. ટોપલાને એકદમ પોતાના હાથમાં લીધો, ગોદડિયું જોઈને થોડી ક્ષણોમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. એટલે ટોપલામાંથી ગોદડી લઈ અને લાલાને ગોદડીમાં લપેટ્યો અને બંને જણા વહાલ મીંડા કરવા, કાનાને હેત મીંડા કરવા, પ્રેમ કરવા મીંડ્યા. વાહ મારા લાલા, વાહ મારા કનૈયા, વાહ. ત્યાં દેવકી કે વસુદેવ તમે મોઢું કરતા નહીં, આપણે મોઢું કરશું તો કંસ રાજાને ખબર પડી જાય કાંઈક જેલમાં કોલાહલ થાય છે. આપણા આ ટોપલામાં મૂકીને તમે ટોપલો માથે લઈ ગોકુળમાં મૂકી આવો. તો વસુદેવ કહે પણ આપણે બેડીઓ જડેલી છે, જેલને તાળા માર્યા છે, એ ભોળાનાથ બધું કરશે, તમે ટોપલો માથે તો લ્યો. જ્યાં વસુદેવ ટોપલો માથે લીધો, લાલાને માલિપા મૂકેલો, એકદમ પોતાની બેડીઓ તૂટી ગઈ, જેલને તાળા કરાડાટ કરતા તૂટી ગયા અને જેલ ખુલી ગઈ. વસુદેવ ટોપલો લઈને બહાર નીકળ્યા. જય મહાદેવ, જય મહાદેવ, ભીડભંજન મહાદેવ, ભોળિયા મહાદેવ સ્મરણ કરતા કરતા આગળ નીકળ્યા. આકાશમાં વાદળો ગડગડાટી કરતા હતા, વીજળીના કડાકા ભડાકા થતા હતા, ઝરમર 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 કરતો વરસાદ જમીનમાંથી વરસતો હતો. ત્યારે વસુદેવ બહાર નીકળી અને હાલવા મીંડ્યા અંધારામાં. નદી આડી આવે છે, નદીમાં ગળા ગળા સુધી પાણી હતું, માથે ટોપલો લીધેલો વસુદેવે મહાદેવનું સ્મરણ કરી નદી પાર કરીને સામે કાંઠે ગયા. ત્યાં નંદ રાજા, નંદ રાણી, ગોપ ગોવાળિયા, આપણા જેવા માનવી બધા આમ જો નદી જોવા માટે આવેલા. ત્યારે વસુદેવ કે નંદ રાજા, નંદ રાણી, આ વિક્રમભાઈ રાઠોડ આવે છે, આમ જોવો. વાહ, આવો આવો. વિક્રમભાઈ ઠાકોર આલ્યા આવે છે, કલાકાર. હા, હાલો હાલો. તમામ મિત્રોને વિનંતી કે આપણા મહેમાનોની માટે અલગ એન્ટ્રી રાખેલી હોય, શાંતિથી બેસો. એ ડાયરેક્ટ સ્ટેજ ઉપર આપને જોવા મળશે. તમામ મિત્રોને વિનંતી, તમામ મિત્રોને વિનંતી કે વિક્રમ ઠાકોર જે આપણા ગુજરાતી ફિલ્મ કલાકાર, જેને આપણે
હીરાનું બિરુદ આપીએ છીએ. ટૂંક સમયમાં આવે છે. બેસી જાઓ, બેસી જાઓ. તમામ મિત્રોને વિનંતી, બેસી જાઓ. શાંતિથી બેસશો તો તમને સૌને એને નિહાળવામાં મજા આવશે. તમામ મિત્રોને ફરી ફરી વિનંતી કે વ્યવસ્થામાં આપ સૌ સહકાર આપો. આનંદ ગ્રુપ અમરેલી દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરાનું આયોજન અને આયોજક કનુભાઈ અઘેરા અને તેમની ટીમ આપ સૌને આવકારે છે. हिंदी गीतों सांसों की जरूरत है जैसे सांसों की जरूरत है जैसे जिंदगी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए हवा के झोंके आज मौसमों से रूठ गए गुलों की सूखियाँ जो भंवरियाँ के लूट गए बदल रही है आज जिंदगी की चाल जरा इसी बहाने क्यों न मैं भी दिल का हाल जरा सवार लूं सवार लूं सवार लूं सवार लूं। निर्माता अमृत माली, दिनेश माली, मिनेश ठाकुर, हेलो हर्षद दीपक ना संगीत मॉडल डीजे SM, रेकॉर्डिंग जय भवानी स्टूडियो शेरथा। आभार गुजराती फिल्म सुपरस्टार कलाकार विक्रम ठाकुर। हेलो हेलो माइक चेक हेलो माइक चेक हेलो 1 2 3 4 5 एकड़ो बगड़ो तगड़ो चगड़ो। સૌરાષ્ટ્રની ધરતીના આજ આંગણે અમરેલી જિલ્લો હોય રૂડો અને એનું લાલાવદર રૂડા મુકામે જેને ગુજરાતને ઘેલું કર્યું છે, જેને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર કહેવાય છે એવા આપણા સૌના માનીતા ચાહીતા લોક લાડીલા કલાકાર
સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર, જેને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી તરીકે રાધાની ઉપમા મળી છે એવા શેરોશાહીના બેતાજ બાદશાહ અને ફિલ્મના હિરોઈન એવા મમતા સોની, લોક ગાયિકા સલોના ઠાકોર અને જાણીતું પ્રખ્યાત ગ્રુપ બંસી કલાવૃંદ અને અમદાવાદનું જાણીતું શ્રી રામદેવ સાઉન્ડ, આ સૌ હરી મરીને આજ અમરેલીના આંગણે આજ લાલાવદરના આજ ચોકમાં આપણા સૌના માનીતા અમરેલી જિલ્લા કોળી સમાજના પ્રમુખ એવા કનુભાઈ એસ અધેરા આજના આપણા રૂડા આયોજક વતી આજ ગુજરાતનો લોકલાડીલો કલાકાર, જેને ગુજરાતમાં ડંકો નહીં, ભારતમાં નહીં, વિદેશમાં જેનો ડંકો વાગે છે એના નામથી ખાલી સમાજ એક ને અનેક સમાજો ઉમટી પડતા હોય જોવા માટે આજ એવા કલાકારને લઈને આપણા પ્રમુખ આપણા કનુભાઈ આજ મોજ કરાઈ રહ્યા છે. જોરદાર તાલી કનુભાઈ માટે, જોરદાર તાલી. તાલી એટલા માટે પાડવી જોઈએ જોરથી કે અમારો પ્રોગ્રામ હોય ને વિક્રમભાઈ ઠાકોરનો, મમતાબેન સોનીનો, તો 500 રૂપિયા ટિકિટ હોય છે મિનિમમ, અને 300 વાળાનું તો છેલ્લે રહેવાનું. એમાં હું તો દેખાવું જ નહીં, મારી હાઈટ 1.5 ફૂટની, એટલે છેલ્લે વાળાનું તો હું દેખાવું જ નહીં. એટલી ખબર પડે કોક છોકરો બોલે છે, નજીક વાળાને અમે બધા દેખાઈએ. એટલું માણસ માનવ મેળામાં ઉમટતું હોય છે. 500 રૂપિયા ટિકિટ હોય તોય પણ વિના મૂલ્યે તદ્દન ફ્રી. અને ગુજરાતની આવી સુપરસ્ટાર જોડી જેમ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, સ્નેહલતા, નરેશભાઈ કનોડિયા, સ્નેહલતા, આવી જોડી હતી. અને હાલમાં જે ગુજરાતમાં સુપરસ્ટાર જોડી ધૂમ મચાઈ રહી છે વિક્રમ ઠાકોર, મમતા સોની. આ સુપરસ્ટાર જોડીને જોવા માટે ખાલા ઘેલા થઈને તમે દૂર દૂરથી પધારી ચૂક્યા છો. આમાં તો ઘણા અમરેલીના હશે, લાલાવદરના હશે, દૂર દૂરથી આવ્યા છે. ઘણા બાઇકો લઈને આવ્યા હશે, ઘણા સાયકલ લઈને આવ્યા છે, ઘણા છગડા લઈને આવ્યા છે, ઘણા મોટી મોટી ગાડીઓ લઈને આવ્યા છે, ઘણા ખટારા લપડીને આવ્યા છે, ઘણા બેઠા બેઠા આવ્યા છે, ઘણા ઊભા ઊભા આવ્યા છે, ઘણા આરોટતા આરોટતા આવ્યા છે. પણ જે રીતે આવ્યા છો એ બધા યુવાન મિત્રો, ભાઈઓ બહેનો, બેન માતાઓ સૌનું વિક્રમભાઈ ઠાકોર, સૌ કલાકાર વતી, આપણા આયોજક વતી હું હાસ્ય કલાકાર પ્રકાશ મંડોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એટલે અમારું ગ્રુપ બંસી કલાવૃંદ સાજીદા મિત્રો સાથે તૈયાર છે. ડખો એ થયો અમે ઠેક અમદાવાદ ગાંધીનગર થી અમારો અમરેલી વિસ્તારમાં પહેલો પ્રોગ્રામ હશે. તે ઘણા કે આ બાજથી આવજો, ઘણા કે આ બાજથી આવજો, ઘણા કે વચ્ચેથી આવજો. હવે અમારી પાસે 2-3 ગાડી, તમે નક્કી કર્યું એક ગાડી અહીંથી જાઓ, એટલે જોઈએ કયું કિલોમીટર વધારે થાય ઓછું થાય છે, ફરતી જતા ફાવે. એક ગાડી આમથી આવી, એક ગાડી વચ્ચેથી આવી. વચ્ચેથી આવ્યા ને સાઉન્ડ વાળા વહેલા આવી ગયા. અમે આમથી આવ્યા, તમે આટલા વાગે આવી ગયા. અને વિક્રમભાઈ ને આમથી આવ્યા, તે આવી સર્કિટ હાઉસે છે. એટલે જેવું આપણું રિધમ તૈયાર થઈ જાય એવા વિક્રમભાઈ ને બોલાવી લઈએ, મમતાબેન ને બોલાવી લઈએ, સલોના ઠાકોર ને બોલાવી લઈને આપણે કાર્યક્રમની મોજ કરીએ. પણ જેને એક વાર પ્યુને મળવા આવજે. ગુજરાતી ફિલ્મ બંધ થઈ ગયા હતા બનતા, ટોકીના પડદે ચડતા બંધ થઈ ગયા હતા, કોઈ જોવા ના જાય ગુજરાતી પિક્ચર. પણ વિક્રમભાઈ ઠાકોર નું એક વાર પ્યુને મળવા આવજે ફિલ્મ આવ્યું, અને ત્યારથી આપણું ગુજરાતી ફિલ્મ જીવતું થયું. અને ફિલ્મની સફર શરૂ થઈ કે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. હાલમાં ગુજરાતના દરેક થિયેટરમાં ચાલી રહ્યું છે, ગુજરાતી થિયેટરમાં. અને ટૂંક સમયમાં ફિલ્મ આવવાનું છે વિક્રમભાઈ ઠાકોરનું, જેમને એક ને અનેક સુપર ફિલ્મો બનાવ્યા છે એવા દિગ્દર્શક આત્મારામભાઈ ઠાકોર અને એમના આસિસ્ટન્ટ શું નામ ભાઈ, વિપુલભાઈ ચૌહાણ આપણે વચ્ચે છે. ધન્યવાદ. એ આત્મારામભાઈ ઠાકોર ફરી એકવાર વિક્રમભાઈ ઠાકોરને લઈને ફિલ્મ બનાવી રહી છે, અવતાર ધરીને આવું છું. ફિલ્મનું નામ છે અવતાર ધરીને આવું છું. અને નજીકના દિવસોમાં એનું હાલમાં પાવાગઢમાં શૂટિંગ ચાલી રહ્યું છે. વિક્રમભાઈ આજના પ્રોગ્રામમાં ડાયરેક્ટ શૂટિંગમાંથી આવ્યા છે, અને શૂટિંગ અહીંયા પ્રોગ્રામ પતાવીને ડાયરેક્ટ શૂટિંગમાં. તમે વિચાર કરતા કે માણસ સૂતો ક્યારે છે, હવે તો એમને ખબર હોય, હું તો મારે ઘેર જતો રહું છું. પણ કલાકાર બન્યા પછી તમારો આટલો પ્રેમ મળતો હોય એટલે આપ પણ જાણો છો કે મહેનત તો કરવી પડે. પણ અવતાર ધરીને આવું છું એ ફિલ્મ ટૂંક સમયમાં આવશે ટોકીના પડદે. મા બાપને ભૂલશો નહીં, મા બાપના આશીર્વાદ. આવા અનેક જેમને સુપર ફિલ્મો બનાવ્યા છે આત્મારામભાઈ ઠાકોર વિક્રમભાઈને લઈને બનાવી રહ્યા છે ફિલ્મ. અને અમારા બંસી ગ્રુપના સાજીના મિત્રો આવી ગયા છે. અમારા દિલીપભાઈ ઢોલી,
દહેગામના જોરદાર તાલી એમના માટે. એમને ભાઈ ઢોલી, અમારા મુકેશભાઈ સાઈડ વાળા, અમારા શ્યામ ઠાકોર સેમ્પલર વાળા, અમારા જોનભાઈ રોહન કાકા, અમારા જોનભાઈ રોટોવાળા, અમારા નરેશભાઈ રોટોવાળા, મયુરભાઈ અમારા ઓર્ગન વાળા, અમારા મિનેશભાઈ ઓપ્ટોપેડ વાળા, અમારા વિક્રમભાઈ પનાર, અમારા સાહિત્ય કલાકાર. અલા ભાઈ હેઠા બેહો, એ મારા વાલીડાઓ હેઠા બેહો. હું સાચી વાત કહી દઉં, જગ્યા મળે એ ગોઠવાઈ જવાનું. જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જવાનું. નકર મારા ગામ આવો ધોળકા, ધોળકાનો બદરખા ગામનો છું. ધોળકા બાજુ આવો 40 વર્ષના થયા, હજુ ફાંફા મારે છે. એટલે જગ્યા મળે નહીં ગોઠવાઈ જવાનું. હાઈવે ઉપર ઉભા હોય હારી હારી ગાડીની વાટ જોવામાં ખટારાઈ જતા રહેશે. એટલે વાટો જોવે કે હમણાં ફંટી આવે, હમણાં સ્કોર્પિયો આવે, હમણાં જાયલો આવે. આવી બધી હારી હારી ગાડી વાટ જોવા ભાઈ ખટારાઈ જાય. અને પછી હું હાથમાં આવે ખબર છે, છેલ્લે હાથમાં હું આવે ખબર છે, 3 ટાયર વાળા છગડા, ફાટ 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 ફાટ. એ છગડા સાઈડ કાપે નહીં, સાઈડ આપે નહીં. એટલે એવા હાથમાં આવે એના કરતા ગોઠવે જવાનું. બાકી મારા ગામમાં અમારો એક ભાઈ 40 વર્ષ પહેલા એક છોકરીને જોવા જતો, તો મને મળ્યો, મને કે ભડા તમે કલાકાર બની જાય તમારા જલસા. કે તને હું દક, તો કે 40 વર્ષ તો જ્યાં ઠેકાણું પડતું નહીં. કીધું મારો વાંકીમાં તારે કીધું રૂપારી મોટી હિરોઈન જોતી છે. તો કે હવે નક્કી કર્યું છે, પહેલી જોવા જતો ને એને જોઈ લો, એની જોડે લગ્ન કરી લો. 20 વર્ષ પહેલા જેને જોવા જતો એને જોઈ લો, એની જોડે લગ્ન કરી લો. તો 20 લગીન પેલી બેહી રે? આ 20 વર્ષ પહેલા જેને જોવા જતો એને જોવા જો. જેવો જોવા જાય છે તે પેલી બોન 2 છોકરા લઈને બહાર આવી. હેડ તાર મામા બતાવ, મામા આયા, મામા જો મામા આયા કે. એટલે મામા બનવાનો વારો આવે પેલા ગોઠવાઈ જજો. અમારા દિલીપભાઈ ઢોલી એક 5 મિનિટમાં અમારું બંસી કલાવરનું રિધમ સેટ કરી લે, પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું, ચાલુ કરીએ. આપને તકલીફ થતી છે કે આ બધું સેટ કરો છો સ્ટેજ ઉપર આવીને અને આવો ટાઈમ બગાડો છો, તો ઘેરથી સેટ કરીને આવતા હોય તો. પણ જો ઘેર સેટ હોત તો અહીં શું લેવા આવત? સેટ થઈ રહી છે અને હવે આપણે ટૂંક જ સમયમાં રિધમ સેટ થઈ જઈ આપણે આપણા જેમની રાહ જોઈ રહ્યા છે આપણે કલાકારને સ્ટેજ ઉપર આમંત્રિત કરશું. પણ મારો ટેણીઓ સ્કૂલમાં ભણે છે, તો હું એના કામ હતું એટલે સ્કૂલમાં લેવા જતો. કે સ્કૂલમાં કેવું કોમિક થયું ખબર છે? બેને પ્રશ્ન પૂછ્યો છોકરાઓને કે બાળકો આજે 5 વાગ્યા પછી સ્કૂલ છૂટે એટલે 5 વાગ્યા પછી કોને સ્વર્ગમાં આવવું છે? સ્વર્ગમાં કોને આવવું છે? તો બધા છોકરા આંગળી ઊંચી કરી દીધી. સ્વર્ગમાં કોને ના જવું હોય? બધા આંગળી ઊંચી. એક છોકરા આંગળી ઊંચી ના કરી. બેન કે ભાઈ તારે કેમ સ્વર્ગમાં નથી આવું? તો છોકરો બોલે કે ના બેન, મારી મમ્મીએ ના પાડી છે, સ્કૂલ છૂટે સીધો ઘેર આવવાનો, ક્યાંય જવાનું નહીં. હાલે હરવે હરવે સમજાય એની મોજ લેવાની. હા, ધીરે ધીરે. નકર ઘણા માણા એવા હોય છે ને, અને કેતા ઘણો માણસ ચાગલો બહુ હોય, વાતે વાતે એને બધું ચોખ્ખાઈ ગમે એમ. ખસને યાર શું ધૂળ નાખે છે આ? એટલા માણસ ચોખ્ખાઈ વાળા ને કે ઘણા માણસ હાથ પગ ધોઈને ના આવવા જાય, એટલા ચોખ્ખા હોય.
લો ભાઈ હવે આખું લો ઢોલના તાલે સંગીતના સથવારે તૈયાર છે અને કાર્યક્રમની શુભ શરૂઆત આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. જો દરેક શુભ કાર્ય હોય, આનંદનો કાર્યક્રમ હોય, મોજ કરવાની હોય તો પહેલા આપણે ભગવાન માતાજીનો જયઘોષ કરતા હોય છીએ. તો ઠાકોર સમાજનો કલાકાર જ આપણા આંગણે આવ્યો હોય અને એના મોજે આપણે તાલવાર ઝૂમે મજા લેવાની હોય. તો ઠાકોર સમાજમાં જ્યારે સરસ જણા સંત થઈ ગયા હોય, વેલનાથ સંતસિંહ, તો એમના જય ઘોષથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો જેને જેને મારી બેન માતાઓને મારા ભાઈઓને મુખ આપ્યું હોય એ માં ખોડલમાની અને સંતની જય બોલાય છે. જોરથી જય બોલે અને જે જોરથી જય ના બોલે એને માતાજી અને સંતજી બોબડો કરે. હું વચમાં નહીં હો, કારણ કે હું 1.5 ફૂટનો ક્યાંય જામીનમાં રહેતો નથી. આપણે કોઈનો લાફો ખવાય નહીં, ખોટી ટણી કરવાની નહીં. જેને જેને મુખ આપે બધા જોરથી જય બોલે. બોલો શ્રણસિંહ વેલનાથજી મહારાજનો. અમારે આ બહેનો બોલતા જ નહીં.
બેનો શું ડખો છો? તમે ખોડલમાની જે બોલો તો જ બોલશો. આ સ્ત્રી છે ને શક્તિ કહેવાય હો ભાઈઓ. આ સ્ત્રી એ શક્તિ અને પુરુષ સહન શક્તિ. હા, સ્ત્રી એ સહન શક્તિ તો પુરુષ સહન શક્તિ. ચાચાસો બસ 5 મિનિટમાં આવશે. આ સ્ત્રી એ શક્તિ. બાકી શક્તિના બેસના તમે જો ગબ્બર ઉપર, પાવાગઢ જાઓ મહાકાળીમાં, આરસુર જાઓ ગબ્બર નખો અંબેમાં, ચોટીલા જાઓ ચામુંડામાં, શક્તિના બેસના ગબ્બર ઉપર, અને ભાભા ભોયરામાં, કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ. પણ તો શક્તિ કહેવાય. પણ હવે જોઈએ શક્તિ કેવો. કોઈ ભાઈઓ જઈ ના બોલતા, ફક્ત બહેનો જઈ બોલશે. ખોડલમાની જઈ ફક્ત બહેનો બોલશે. બોલો આઈ શ્રી ખોડિયાર માતા કી. નાની જયડી કહેવાય, જયડી. જોજો મારા ભાડાના ભડાકા. કોઈ બહેનો જઈને બોલે, ફક્ત મારા ભાઈડા જઈ બોલશે. આબરૂ ના જાય ભેગો હું આવું છું. આમાં કે હું જય બહુચર નહીં. બોલો ખોડિયાર માતા કી. શેના ભાડાના ભડાકા. આ તો વટના ગાજર ખાધેલા નથી મોરા. પણ આપણે ભાગલા પાડવા નથી આયા. અહીંયા હરીમરીને આનંદ લેવાનો છે, મોજ કરવાની છે. હવે બધા ભાઈઓ અને બહેનો હાથ ઊંચો કરીને 11 વાર તાળી પાડીને જય ઘોષ કરશું. પછી વિક્રમભાઈ ડાકોરને બોલાવીએ. તો જેને જેને માં ખોડિયાર માએ, વેલનાથ સંત મહારાજે 2 હાથ આપ્યા હોય, 11 વાર તાળી પાડીને જય બોલશે. હું કહું એટલે હાથ અધર કર દો. અમારા ગ્રુપ વાળા કે તાલ આલજો. બોલો આઈ શ્રી ખોડિયાર સંત વેલનાથ મહારાજ નો જય 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 જય. આમાં એવું કહેવાય બાપ કે જેની જય હારી એની આખી રાત હારી, અને જેની જય બગડી એની આખી રાત બગડી. હવે જેની જય બગડી છે ને ખબર છે કે રાત કેવી જઈ છે. પણ અમે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, ગુજરાતને ઘેલું કરનાર, જેમને એક નહીં 18, 20, 20 સુપર ફિલ્મો આપ્યા છે, એવા સુપરસ્ટાર કલાકાર. હા વગાડું છે. પણ વિક્રમભાઈ ડાકોરના સાથી કલાકાર તમે કેસેટો જોઈએ છે. વિક્રમભાઈ ડાકોરના ગ્રુપમાં શિલ્પાબેન ઠાકોર, વર્ષોથી એ બંનેની લોક ગાયકીની દુનિયામાં નામ છે. વિક્રમ ઠાકોર, શિલ્પા ઠાકોર. શિલ્પાબેન ઠાકોરના અવાયું નથી. હમણાં સારા સમાચાર છે. પણ શિલ્પાબેન ઠાકોરની ઉત્તરાયણના તહેવાર ઉપર ડીજે કેસેટ જબરજસ્ત આવે છે. ડીજે ગીતોની રિમિક્સ ડીજે, એનું ટેલર હું તમને સંભળાવું છું. અને ત્યાર પછી આપણે વિક્રમભાઈ ઠાકોરને સ્ટેજ ઉપર બોલાવું છું. ટૂંકા સમયમાં રજૂ બંધ કર્યો. શિલ્પા ઠાકોરના સ્વરમાં જબરજસ્ત ડીજે SM. ગુજરાતી ફિલ્મ અને આલ્બમના પાર્શ્વ ગાયક શિલ્પા ઠાકોરના તદ્દન નવા અંદાજમાં ડીજે SM. મને શીતને સતાવો માં ઘડી રે ઘડી, મને શીતને સતાવો માં ઘડી રે ઘડી, મને તારા વિના નથી કોઈની પડી. ડીજે SM માં છે આપને ગમતા ગુજરાતી ગરબા. હાલને હાલા જે અમર મરી ડારી ગા, હાલને હાલા જે અમર મરી ડારી ગા, મરી ડારી ગામ મારી મેલડી માનું ધામ, મરી ડારી ગામ મારી મેલડી. સાથે મનગમતા લોક ગીતો. રૂડો ચાંદડીયો ઉગ્યો આકાશમાં, રૂડો ચાંદડીયો ઉગ્યો આકાશમાં. અને હા, સુપરહિટ હિન્દી ગીતો. सांसों की जरूरत है जैसे, सांसों की जरूरत है जैसे, जिंदगी के लिए बस एक सनम चाहिए, आशिकी के लिए. हवा के झोंके आज मौसम
जो भंवरे आके लूट गए बदल रही है आज जिंदगी की चाल जरा इसी बहाने क्यों ना मैं भी दिल का हाल जरा सवार लूं सवार लूं सवार लूं सवार लूं। निर्माता अमृत माली, दिनेश माली, मिनेश ठाकुर, હર્ષદ દીપકના સંગીતથી મોડેલ DJ SM, રેકોર્ડિંગ જય ભવાની સ્ટુડિયો શેરથા શેરથા શેરથા। આભાર ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર। તો આ કેસેટને આપણા બજારમાં આવે તો અવશ્ય નિહાળજો। ઉત્તરાયણના અગાઉ દિવસોમાં રિલીઝ થઈ જશે, 2 દિવસમાં, પણ માનજો। પણ હવે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સૌના ચાહીતા માનીતા લોકલાડીલા કલાકાર, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર, જેમને જોવા મળે તમારી આંખોને, જેમના અવાજને સાંભળવા માટે તમારા કાન થનગની રહ્યા છે એવા વિક્રમભાઈ ઠાકોર, મમતાબેન સોની, સલોના ઠાકોર, સાથી કલાકારો સ્ટેજ પર પધાર્યા છે। ઢોલના તાલે, સંગીતના સથવારે અમારા બંસી ગ્રુપને વિનંતી કરીએ કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર સ્ટેજ ઉપર આવી રહ્યા હોય તો જબરદસ્ત ઢોલના તાલે સંગીતના સથવારે સ્ટેજ ઉપર બોલાવશું। અને ગેટ ની આજુબાજુમાં જે પણ ભાવિ જનતા ઊભી છે એમને વિનંતી કે કલાકારની ગાડી આવી રહી હોય ત્યારે જગ્યા આપો, એ નમ્ર વિનંતી, કલાકારની ગાડીને આવવા માટે જગ્યા આપે, નમ્ર વિનંતી। સ્વયંસેવક મિત્રો હોય તો એમને વિનંતી કેટલો સાથ ને સહકાર આલે કલાકારની ગાડી લાવવા માટે। એટલે અહીંયા આવવા માટે ગાડી તો લાવવી પડશે ને। હા, ના ના, ફંટી નહીં, મોટી ગાડી છે ભાઈ, મોટી ગાડી જગ્યા મોટી જોઈએ। ફંટી તો હું આવ્યો। હા, અમારો ભાઈ કે શાયરી કરો, શાયરી કરું ખરો, પણ તમારે ભેગું વાહ વાહ કરવું પડે कि तुम आए तो बाहर आई, अरे तुम आए तो बाहर आई, अरे तुम आए तो बाहर आई, वरना मैं तो अंदर थी। नजर 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 को नजर नजर की नजर नजर से मत देखो, नजर नजर को नजर नजर की नजर नजर से मत देखो, नजर नजर को नजर नजर की नजर नजर से देखोगे तो नजर नजर को नजर नजर की नजर लग जाएगी। किस किस की महफिल में किस किसने किस किया, किस किस की महफिल में किस किसने किस किस को किस किया। एक वो थे जिसने हर मिस को किस किया और एक हम थे जिसने हर किस को मिस किया। જાનું જૂઠા પણ આ મોજ અને આનંદની વાત છે। અને મારી ઘરની બાજુમાં પોપટલાલ રહેશે અને એમને સરસ મજાની દીકરી છે અને હું કુંવારો હતો અને મેં કહ્યું ગામમાં પીરું, ગામમાં સાસરું થાય નહીં તેવી મોટી વાત નહીં કોઈ। એટલે મેં શાયરી મારી ધાબા ઉપર ઉભો રહીને પોપટલાલના ઘર સામું જોઈને કે પોપટ પાંજરામાં છે એને ઉડવાનું મન થાય, પોપટ પાંજરામાં છે એને ઉડવાનું મન થાય, પોપટલાલના ઘરે દીકરી છે પરણવાનું મન થાય। મને છૂટો ઢેખારો પડ્યો। એટલે સમય જોઈ, સંજોગ જોઈને બધી વાત થાય, નકર મજા ના આવે। પણ અત્યારે તો મોબાઈલના જમાના આવી ગયા છે એટલે હવે કઈ વાંધો નથી આવતો। બાકી મારી કહાની કેવી ખબર છે, હું બંદા 1.5 ફૂટ છું અને ભગવાને મને બૈરું ચેવું આલ્યું ખબર, 6 ફૂટનું। હું 1.5 ફૂટ, બૈરું 6 ફૂટ, અને ઉપરથી વજન કેટલું ખબર બૈરાનું, 150 કિલો। વિચાર તો કરો, હું 1.5 ફૂટ 45 કિલોનો, એ 6 ફૂટ 150 કિલોનો। તમને એમ થાય તારી ભાઈ 1.5 ફૂટ તે લગન હું લેવા કર્યા। મેં મારા બાપા ના પાડી હતી કે મારે 6 ફૂટનું બૈરું રાખવું નહીં, પણ મારો બાપો કે તને ખબર ના પડે। પણ આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આયા દિલીપ આયા, તમે ધમણ ધમણ વગાડો, મને એમ કે આયા પેલા તે
મેં મારા પપ્પાને વાત કરી મારે 1.5 ફૂટનું બૈરું રાખવું 6 ફૂટનું બૈરું રાખવું નહીં તો મારા બાપા કે તને ખબર ના પડે કે તમને શું ખબર પડે લગન મારે કરવાનો લખો મારે મારું જોડું કેવું લાગે મારો બાપો કે તને કોચિંગ લાફો પડશે કે ચમ તો કે હું તને સમજાવું હું 3 ફૂટનો હતો તું 1.5 ફૂટનો થયો તારું બૈરું 1.5 ફૂટનું લાવું તો એના છોકરા ફૂટ ના થાય અને પછી એના છોકરા વેચતા થાય એટલે ઘરમાં કઈ વેચતાટોરું ભેગું કરવાનું છે એ 6 ફૂટ બરાબર છે કે અત્યારે તો મોબાઈલનો જમાનો ખબર છે ને પેલા કબૂતર ચિઠ્ઠી આપવા જાય હવે મોબાઈલ આવી જાય ડાયરેક્ટ વાત થઈ જાય પણ આપણી સાથે બીજા એક સાહિત્ય કલાકાર આયા છે વિક્રમ પનાર વિક્રમસિંહ પનાર હા હા એમને પણ આપણે મારવાના છે વિક્રમસિંહ પનાર અમારા ખાસ મિત્ર છે ને લોક સાહિત્ય કલાકાર છે જબરજસ્ત પણ આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સૌના ચાહિતા માનીતા લોક લડીલા કલાકાર વિક્રમભાઈ ડાકોર સાથી કલાકાર સ્ટેજ ઉપર આવી રહ્યા છે ઢોલના તાલે સંગીતના સદ્વારે તલનો ગરગારથી વધાવશું સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપણા સાહિત્ય કલાકાર વિક્રમભાઈ ઠાકોર સલોના ઠાકોર એમના મોટા ભાઈ જીવરાજભાઈ ઠાકોર સાથી કલાકારો સ્ટેજ ઉપર આવી કે જોરદાર તરણ ગરગારથી વધાવશું સૌ કલાકારને હવે તાળી પાડો હા મોજ હા અને હારે હારે ગોઠવાઈ જાઓ તાળી પાડો અને ગોઠવાઈ જાઓ અને આપણા લોકવાદક સંગીતના કલાકાર ગુજરાત રાજ્ય તથા આંતરરાષ્ટ્રીય પ્રથમ સ્થાન મેળવનાર આપણા એમબી ડુમરેલા આપણા લાલા વદરનાથ છે એમના માટે જોરદાર તાળી હા હવે ગોઠવતા રહેજો બધાને વિનંતી કરો હવે પ્રોગ્રામ અમે આખી રાત તમારી સાથે જ છીએ પછી ફોટા પાડતા રહેજો શૂટિંગ ઉતારતા રહેજો પણ હાલમાં ગોઠવો એક પ્રોગ્રામ ચાલુ થવા દો નમ્ર વિનંતી હમણાં અને હવે કલાકાર આવી ગયા છે તો આપણી અમારે તે સંસ્કૃતિ પ્રમાણે આપણે ચાલીએ તો સૌરાષ્ટ્રના આંગણે આવીએ અને મહેમાનને જો માન મળતું હોય ને તે સૌરાષ્ટ્રના આંગણે તો આજ મેં જેટલું જેને માન અપાતું હોય એવા આપણા મહેમાન રૂપી કલાકાર આજ આપણા આંગણે પધાર્યા હોય તો સૌ પ્રથમ ફૂલની પાંખડીથી આપણા આયોજક વતી સ્વાગત કરી લઈએ ત્યાર પછી કાર્યક્રમમાં આગળ વધીએ તો અમારા આયોજક મિત્રોને વિનંતી સમય ના બહુ બગાડતા આપણે સ્વાગત કરી લઈએ સ્વાગત અને સ્વાગત માટે આપણા આ વિસ્તારના તે આપણા જે પણ એલાઉન્સર છે એમને વિનંતી આવે માઇક લે હાથમાં અને સ્વાગત ચાલુ કરે
અને આપણા વાત કરીને મેં વિક્રમસિંહ પનાર સાહિત્ય કલાકાર, તો આપણે એમને પણ માણવાના છે. હલો હલો શાંતિકરણ માતું જગ ભરણ ઘડાવ ગડા ઘાટ. મિત્રોને ખાસ વિનંતી, કેમેરા વાળા મિત્રો જે જે લાઈવ ટેલિકાસ્ટ વાળા હોય એ મીડિયા વાળા અહીંયા રે મહેરબાની કરી, અને સામે ઉભેલા તમામ ભાઈ બહેનોને વિનંતી કે આ સામેથી હામાં વ્યા જાવ તો બહુ સારું, કારણ કે ઘરનો પ્રસંગ છે. આજ આનંદ, આજ ઉછરણ, આજ સખી શનેડો ને હાલો આપણા દેશમાં, ત્યાં તો પછી કંચન વર્ષે મેઘ. અને મારે એક વાત કહેવાની અહીંયા મન થાય, કારણ કે मुझे मेरी मस्ती अब कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कोई नहीं, मुझे मेरी मस्ती अब कहाँ लेके आई. બહુ સુંદર મજાની વાત કે અહીંયા લાલાવદરના આંગણે એમાંય માં ભગવતી બિરાજેલી હોય, માં સિહોરી જે ગામને દરેક માનવીઓ માનતા હોય એ માં ભગવતીની જય બોલાઈ. અહીંયા ગુજરાતના સુપરસ્ટાર જેને કહેવાય એવા વિક્રમભાઈ ઠાકોર અહીંયા ઉપસ્થિત છે. પણ તમારી શાંતિ એટલી કાર્યક્રમની મજા આવશે. તો વિક્રમભાઈ ઠાકોરનું આનંદ ગ્રુપ અમરેલી દ્વારા આયોજિત અને આયોજક કનુભાઈ અધેરા વતી હાર્દિક સ્વાગત છે. અમારી કાઠિયાવાડની પરંપરા મુજબ અમારી અહીં કહેવત છે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, તારા મોંઘેરા કરું સન્માન, એવા તે સન્માન કરીએ કે તને સ્વર્ગ ભૂલાવું શામળા. આવા અમારા હૃદયના પ્રેમના ઉમળકા સાથે વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોનીનું અમે આયોજક વતી સ્વાગત કરીએ છીએ. જલ તરંગે ને રંગ તરંગે, સરગમ સુર બિરાજે, પાણી પ્રકાશ ને સંગીત સગળા એક જ તાલે રાજે. એવા આપ મોંઘેરા અને જાજરમાન મહેમાનનું હૈયું ખોલી અને આપ સૌનું સ્વાગત કરીએ છીએ. હું વિક્રમભાઈ ઠાકોરનું સ્વાગત કરવા માટે આયોજક શ્રી કનુભાઈ અધેરાને વિનંતી કરું કે તેઓ વિક્રમભાઈ ઠાકોરનું શાલ, મોમેન્ટ અને બુકેટ દ્વારા આ કાઠિયાવાડની પરંપરા મુજબ એનું અદકેરું સ્વાગત કરે. વિક્રમભાઈ, રસમ અમારી જુદી અને રિવાજ અમારા નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ, પુષ્પ અને શોખા. વિક્રમભાઈ નું આપણે સ્વાગત થઈ રહ્યું હોય અને આપણે જોરદાર તેમની તાલીઓથી વધાવીએ. તમામ મિત્રોને વિનંતી કે તેમને જોરદાર તાલીઓથી વધાવે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને એમાં ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પુનઃ જીવિત જેમણે કર્યું છે તેવા વિક્રમભાઈ ઠાકોરનું આનંદ ગ્રુપ વતી અને કાઠિયાવાડ અને એમાંય ખાસ કરી અને અમારા અમરેલી જિલ્લા વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ વિક્રમભાઈ ઠાકોરનું સ્વાગત કરવા માટે વલ્લભભાઈ જંજુવાડિયાને વિનંતી કરું કે તેઓ એમને મોમેન્ટ આપી અને સન્માનિત કરશે. વલ્લભભાઈ જંજુવાડિયા જેઓ ડાયમંડ કિંગ અને ઉદ્યોગપતિ છે, તેમને વિનંતી કરું કે તેઓ પણ આપણા જાજરમાન મહેમાનનું અદકેરું સ્વાગત કરે. ભાઈ શ્રી વલ્લભભાઈ જંજુવાડિયા, વિક્રમભાઈ ઠાકોર. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનો में नेह સખી, આજ લાલાવદરના આંગણે કંચન વર્ષે મેં. તમારા અહીં પગલા થવાના છે.
વિક્રમભાઈ તમારા અહીં પગલા થવાના છે. ચમનમાં બધાને ખબર પડી ગઈ. ઝુકાવી છે નજર બધી ડાળીઓ અને ફૂલોએ. તમારી અને અમારી નજર એક થઈ ગઈ. હવે ત્યારબાદ વિક્રમભાઈ નું સ્વાગત કરવા માટે હું જયસુખભાઈ કલસવાલાને વિનંતી કરું કે તેઓ જય અને બુકેટ દ્વારા તેમજ અમારા લોક લાડીલા ધારાસભ્ય શ્રી એના નાનાભાઈ શરદભાઈ ધાનાણીને પણ વિનંતી કરું કે તેઓ યુવાન હૈયાઓ ગટમાં ઘોડા થનગને અને આતમ વિંજે પાંખ, ગટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અણધારી ભોમ પર યૌવન મૂંગે આંખ એવા અમારા બંને યુવાનો વિક્રમભાઈ ઠાકોરનું સન્માન કરી રહ્યા છે. હું ગરીબ ચેતના યાત્રાના પ્રણેતા અને કનુભાઈ અધેરાના અડધી રાતના હોકારા એવા માનનીય શ્રી મનુભાઈ ચાવડાને વિનંતી કરું કે તેઓ આપણા જાજરમાન મહેમાન ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોરનું સન્માન કરે. ત્યારબાદ ભાઈ શ્રી બંસીભાઈ ને વિનંતી કરું કે જેઓ સુરત થી ખાસ આપણી વચ્ચે કનુભાઈ નું આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓને વિનંતી કરું કે તેઓ પણ ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોરનું અદકેરું સ્વાગત કરશે. હાલો ઓકે. હલો હલો. ખરેખર લાલાવર્ધન ને આંગણે આટલો બધો મેરામણ જ્યારે ઉપટ્યો હોય ત્યારે જેની જોતા હોય તમે વાટ, અને એવા માનવીઓ આવીને હામા મળે, હૈયાના ઓગળે દ્વાર, પછી કામ ન પડે કૂંચી તણા. હે ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એક ઠાકોર સમાજનું ગૌરવ જેને કહેવાય એવા વિક્રમભાઈ ઠાકોર અહીંયા સ્ટેજ ઉપર પધાર્યા છે. અને ખરેખર અમારા કવિ ચારણો તો બહુ સારું લખે છે, અને જ્યાં 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 તમને ખબર પડે ને ત્યાં ફટકારો કરજો એટલે મને ખબર પડે કે પાતળું દૂધ દોણામ જાય છે. હા અહીંયા વિક્રમભાઈ ની જોડે એમના મોટા ભાઈ જીવરાજભાઈ ઠાકોર વધાર્યા છે. એમનું ફૂલહારથી સ્વાગત કનુભાઈ આયોજક કરશે, અને બેન શ્રી સલોના બેન નું પણ સ્વાગત કનુભાઈ કરશે. જ્યાં જ્યાં ખબર પડે ત્યાં તાળીનો દાંત દેજો એટલે અમને ખબર પડે કે દૂધ પાતળું દોણામ જાય છે. બાકી ક્યાં ગયા ક્યાંય નહીં, શું લાયા કાંઈ નહીં. હા હા હા. અને હું તો કાર્યક્રમમાં નીકળું એટલે મારી ઘરવાળી એમ કે એક કામ કરો, મેં તું શું મને કે પાકીટ ઘરે મૂકતા જાઓ. મેં કીધું કા? મને કે તમે એવું બોલો છો ને તમારા કોઈક પૈસા કાઢી જશે. હે પણ સમજણ વિનાનું જીવવું, તમે જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડી એક, તો આમાં સમજો પેડો પાડ. પણ કવિ બહુ સારું લખે કે હાલવું તો પછી હાઈવે માથે, હાલવું તો હાઈવે માથે ભલે થોડો ફેર હોય, ખાવું તો ઘઉંનું પછી ભલે એમાં ઝેર હોય, અને બેહવું તો ઠાકોર ભેરું પછી ભલે વર્ષોનો જુરું વેર હોય. હલો હલો
આયોજકને વિનંતી કે નીચે આવી જાઓ. તમામ મિત્રોને વિનંતી કે આપણો કાર્યક્રમને ઝડપથી ચાલુ કરવા માટે આપ સૌ સહકાર આપો. સ્ટેજની આગળ ઉભેલા તમામ મિત્રોને વિનંતી કે બેસી જાય. સ્ટેજની આગળ ઉભેલા વિનંતી. હાલો. અને અહીંયા લોકવાદક સંગીત કલાકાર ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય પ્રથમ સ્થાને કરનાર તેઓ શ્રી વિક્રમભાઈનું સ્વાગત કરશે. ભાઈ શ્રી લાલાવદર, તાલુકો અમરેલી, ડોંભરેલા મનસુખભાઈ વિક્રમભાઈનું સ્વાગત કરશે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈશું. પણ ચતુરાથી ચિત્રેલ માડી ચાકડા અને બારણે બાંધ્યા બાય અને ઉણપ હોય તો ગાય, એમાં રંગ પૂરજે રવેજી. હવે પછીનો દોર ભાઈ શ્રી વિક્રમભાઈને વિનંતી કરીએ કે આપના ચાહકો આપની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, તો પછી હવે પછીનો દોર આપણે ભાઈને સોંપીએ. શાંતિથી બેસી રહેજો જ્યાં બેઠા છો. આપણે ભાઈએ વાત કરી કે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં જીવનમાં ગોઠવાવું ને એ લાવો છે, બાકી ના ગોઠવાય ને 70 વર્ષ સુધી રખડે છે. હા હા, અમરેલીની બજારમાં આટા દેતા હોય અને કે જામ્યું નથી. જો હાલો 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 જગદંબા માતું જોગણી અમે જપીએ તિહારું માડી અખંડ તારા દીવા બરે માડી પર ગટયા પોયા નદી કિનારે બોલે હે મોરલી હો એનો મીઠો લાગે કરશું લાલા બદર ગામે બોલે હે મોરલી હો એનો મીઠો લાગે કરશું હે કોયલડી બોલિયા બાંડા નદી કિનારે બોલે હે મોરલી હો એનો મીઠો લાગે
શરૂઆત માં ભગવતીમાના જયઘોષથી. અને ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર કોઈ પણ ક્ષેત્રમાં એમનું નામ આવે તો પહેલું એમને સુપરસ્ટારની પદવી એટલા માટે મળી હોય, કલાના ક્ષેત્ર હોય, સંગીતના ક્ષેત્ર હોય, ગાયકીના ક્ષેત્ર હોય, એની સાથે વાંસળી પણ વિક્રમ ઠાકોરના મુખથી સાંભળવી એ પણ એક અલગ લાવો છે. તો સર્વપ્રથમ આપણે વાંસળી સાંભળી વિક્રમ ઠાકોરના મુખથી અને આપણને મોજ આવી, આનંદ આવ્યો, જય ઘોષ થયો માં ભગવતી માનો. દરેક શુભ કાર્યમાં પહેલા આપણે માને યાદ કરીએ છીએ, ગણપતિ મહારાજની વંદના કરતા હોય છે. તો આજે પણ આવો સરસનો કાર્યક્રમ હોય, આવું માણો મેળામાં ઉમટ્યું હોય તો ગણપતિ મહારાજને ભૂલાય નહીં, એમને પણ યાદ કરવા પડે. તો વિક્રમભાઈ ઠાકોરને, સલોના ઠાકોરને વિનંતી કરીએ ગણપતિ મહારાજની વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરે. તો જોરદાર તાલી કાર્યક્રમની શુભ શરૂઆત માટે. કરું તારી સેવા, ખોલો મારા દુધિયાના તાળા મારા દેવા. ગણેશ દેવા, ગણેશ દેવા,
મિત્રો આટલું સુંદર આયોજન હોય અને આપણે ગણપતિ દાદાને તો યાદ કર્યા, સાથે સાથે કુળદેવી એવા સિહોરી માને પણ યાદ કરવા પડે. મને કુળદેવી મળજો તો સિહોરી માં મળજો. હે મને કુળદેવી મળજો તો સિહોરી માં મળજો. હે મારા અહીંયાના હે તની દે, મારા અહીંયાના હે તનું દે. કુળદેવી મળજો તો સિહોરી માં મળજો. હે મને માવતર મળજો તો સિહોરી માતા મળજો. હે મારું કોનેલું માને બાપ, મારું કોનેલું માને બાપ. કુળદેવી મળજો તો સિહોરી માં ગજરો રે મારો હીર ગજરો. હા ફૂલ ગજરો રે મારો હીર ગજરો. હે મુઠી રે માલણિયા મારો હાર ગજરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો.
માથામાં લાલ પીળા ફૂલ રે મઠો ફૂલ ગજરો હે ખુશી રે માલણિયા મારો હાર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો હે ખુશી રે માલણિયા મારો હાથ ગજરો હે ખુશી રે માલણિયા મારો હીર ગજરો હલો શાંતિ જાળવો. દરેક ભાઈઓને વિનંતી કે સ્ટેજથી થોડા સેટા હટી જવા મહેરબાની. અને અહીંયા સ્ટેજ પર જે બક્ષિસ નાખવા માટે મિત્રો આવે છે એમને વિનંતી કે એક પછી એક આવો, જેથી કરી સામે બેઠેલા ચાહકોને કાર્યક્રમ જોવાની મજા આવે. અને મારે તમને જો સમજણો વર્ગ હોય એને જાજુ કહેવાનું ન હોય, અને ખરેખર સમાજ છે અને એમાંય ગુજરાતનું ગૌરવભર્યું નામ અને ગુજરાતના સુપરસ્ટાર આજે લાલાવદરના આંગણે અહીંયા વધાર્યા હોય અને આપણને માણવાનો જો લાવો મળ્યો હોય અને આપણે જો આ રીતના ઉમટી પડીએ તો કાર્યક્રમની મજા ના આવે. એટલે મહેરબાની કરી સામે પેલા દરેકને વિનંતી, મહેરબાની કરી મારા બાપ જો બેસી જાવ તો બહુ મજા આવે. સ્વયંસેવક મિત્રોને વિનંતી કે સ્ટેજની સામે ઉભેલા દરેકને બેસાડવા વિનંતી કરીશું. શાંતિથી અને અહીંયા સ્ટેજ પર જે કોઈ ભાઈ બેન અહીંયા બક્ષિસ નાખવા માટે વધારે એમને વિનંતી કે એક પછી એક નંબર પછી આવો અને દરેકને લાવો મળશે. અને અહીંયા બધા તમે ટોરોવરી જાઓ તો સામે બેઠેલા જે તમામ શ્રોતા મિત્રો છે એમને નિહાળવાનો લાવો ન મળે. એટલે મહેરબાની કરી વાહ ભાઈ વાહ, એ ભલે ભલે. અમરેલી ગામના ખાસ મારા મિત્ર છે વિપુલ ચૌહાણ. અમે લોકોએ જોડે ઘણા બધા પિક્ચરોમાં એમણે એઝ એ કેમેરામેન તરીકે, આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તો એમનું પણ અહીંયા સ્વાગત છે.
પાછું રે અમે અમરેલી રૂડા નગર શહેરનો ઠાકોર રે એવું વિક્રમ મારું એવું વિક્રમ મારું વિક્રમ મારું કેવું પડે બાપો બાપો ખરેખર એમની સર્જવાની શરૂઆત થઈ એમાં તમને મોજ આવી હોય આનંદ મળ્યો હોય તો જોરદાર તાળી વિક્રમભાઈ ઠાકોર સલોણ ઠાકોર અમારા બંસી ગ્રુપ માટે જોરદાર તાળી આમ તાળી પાડતા લેજો અમને એમ લાગે તમને મોજ આવે છે પણ મોજ આવી રહી છે આનંદ આવી રહ્યો છે અમે પણ જાણીએ છીએ કે તમારા વિસ્તારમાં અમરેલી વિસ્તારમાં પહેલી વાર ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર પધાર્યા હોય તમારી આતુરતા આવે તમને કાલા ઘેલા થાય કે મળીએ ફૂલને ફૂલની પાંખડી ભેટ આપીએ બક્ષિસ આપીએ પણ નમ્ર વિનંતી એક એક કરીને આવો વારા ફરતી કરીને આવો કાર્યક્રમ કરવા આયા છીએ કાર્યક્રમ કરવાનો છે એવું લાગે અને અમારા ગુજરાતી ફિલ્મના ડ્રેસમેન નિલેશભાઈ આપણા અમરેલીના છે જોરદાર તાલી આપણા માટે ગૌરવની વાત કહેવાય અને જીવરાજભાઈ ઠાકોરના ફિલ્મોમાં પોતે ડ્રેસ આપે છે અને મારો 1.5 ફૂટનો ડ્રેસ પણ એ જ સીવડાવે છે પણ હવે અમારા આયોજક મિત્રોને વિનંતી અને દર્શક મિત્રોને વિનંતી કે કલાકાર આપણે હવે સ્ટેજ શો નો કાર્યક્રમ છે સંત વાણીનો કાર્યક્રમ હોય બેઠા બેઠા થતો હોય તો બાપ તમે બેઠા બેઠા જોવાનો આનંદ આવે વાત સાચી છે પણ આ વિક્રમભાઈ ઠાકોર છે એ ગુજરાતી પિક્ચરનો હીરો છે એ તો ડાન્સ પણ કરે એ તો ગીત પણ ગાય પણ તમે ટોરું વરો તો હીરો ડિસ્કો કઈ રીતે કરે હજુ તો આપણી ગુજરાતી ફિલ્મના હિરોઈન એ હવે સુપરસ્ટાર જોડી આપણી સ્ટેજ ઉપર જામે અને એ બંનેને સ્ટેજ ઉપર જોવાના એ હારે એમના ફિલ્મોનો એ ડાન્સ થતો હોય તો એક આનંદ જામે